તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને સરસ મજાનું સવાર થઈ ગયું છે અને સવારના વાગ્યા છે 8:15 ને બહારનું વેધર સૂરજ દાદા જો સરસ મજાના નીકળી ગયા છે। હવે વરસાદ વયો ગયો છે, બહારનું વાતાવરણ સરસ મજાનું છે, તડકો પણ સરસ મજાનો નીકળી ગયો છે ને હવે વરસાદની આગાહી વહી ગઈ છે, કારણ કે સમાચારમાં આવ્યું હતું આંબાલાલ પટેલે કીધું કે હવે વરસાદ નહીં આવે, 1 ઇંચ 2 ઇંચ કે 3 ઇંચ 4 ઇંચ કે 5 ઇંચ બસ એટલે સુધીની આગાહી આપી છે। તો સારું, હવે વરસાદ ન આવે તો હવે આપણે બહુ જરૂર પણ નથી, કારણ કે હવે ખેતરમાં હવે કપાની ઝપટાઈ ગયા ને એવું છે, તો વરસાદ બંધ થઈએ તો થોડા ઘણા વળી સારા થઈ જાય એવી બધા ખેડૂતો આશા રાખીને બેઠા છે ને થઈ જાય, આમાં કાંઈ ઓલું ન હોય ને। મમ્મી જો સવારમાં કામ કરવા માંડ્યા છે। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। માંડ્યા કામ કરવા। પાણી આજી વખતે આશરું આવ્યું થોડુંક, નહીં? હા, હરવે મળશે આશરું આવવા, હવે વરસાદ ગયો ને એટલે આસરવા મળશે। તો મમ્મી જો કામ કરવા માંડ્યા છે ને અહીંયા બળતણ આપણે તપવા મૂકી દીધું છે। હવે વરસાદ હોય એટલે બળતણ થઈ જાય, ટાઢું પલળી જાય એવું બધું થઈ જાય, એટલે હવે તપવશું ને હવે ચૂલે રાંધશું, નકર તો ગેસે જ આપણે રાંધી ને આપણે આલો મંડી હવે ઘર કામ કરવા। નાસ્તા પાણી તો આપણે જો કરી લીધા છે, આપણે જો ઘર કામ કરીને નવરા થઈ ગયા છે ને અહીંયા ફળિયામાં બેસી ગયા છે। નાના છે હો ગીસોડા, થઈ રહી છે ઓછું લઈ દઈશ, ના થઈ રહી। તો જો ઘરના ગીસોડાનું શાક, આપણા ગીસોડા તો કેદુના ઉતરવા માંડ્યા, ગીસોડાને ભીંડોને વાડે વાવ્યું છે ને ઘરે વાવ્યું હતું શાકભાજી બધું આપણે કાઢી નાખ્યું, કારણ કે ચોમાસું છે ને એટલે આમ મચ્છર ને એવું થાય ને અગોચર ને એવું થાય, એટલે વાડે આપણે થાય એટલે આપણે ઘરનું શાકભાજી બધું કાઢી નાખ્યું, કા મમ્મી? હા, ભીંડો ને ગવાર ને એવું બધું, પછી અગોચર થાય ને ખોટું, ઉનાળામાં તો હાલે ઘરે તો હાલો ગીસોડાની શાક બનાવી નાખ, લાવું લસણ ફૂલ નાખ, લહણ તો શેરી ફોલીએ ન કદાચ ઉઠશે ન ઉતરે એટલે શેરીમાં થોડુંક ફોલવા જવાનું, તમે એ સુધાર નાખવાનું, લસણ ફોલ નાખો, પછી બાજરાનો રોટલો ખાવો છે ને, મારા પપ્પા ખાટું રોટલી બનાવી નાખશું, તમારે ખાટું બાજરાનો રોટલો, ગીસોડાના શાક ખારે બાજરાનો રોટલો મજા આવે। તો જો બપોરનું ટાણું થઈ ગયું છે ને આપણે જમવા બેસી ગયા છીએ, પપ્પાએ જમી લીધું છે ને હું મમ્મી બે જો ગરમા રોટલી ઉતરતી હતી, પપ્પાએ જમી લીધું, હું મમ્મી બે જમી છે। તો જો બાજરાનો રોટલો, રોટલી, સરસ મજાનું ગીસોડાનું શાક, છાશ, તો હાલો જમી લઈ। સાંજ પડી ગઈ છે ને જો આપણે ફળિયામાં બેઠા છે ને જો થોડો ઘણો નાસ્તો કર્યો, ભૂખ લાગી હતી, ભૂખ તો લાગે જ, આપણે નાસ્તો કરવાની ટેવ છે એટલે થોડો ઘણો નાસ્તો કરી, કારણ કે સાંજે વાળું કૂદી તો આપણે ભૂખા ન રહી ને સાથે મમ્મી પણ જો બેઠા છે, મમ્મી એનું કામ કરી રહ્યા છે, તો મમ્મીએ પણ થોડોક નાસ્તો કર્યો ને મેં પણ નાસ્તો કર્યો, આપણે એને બધું હારે જ બેસીને ખાવાની ટેવ, એકલા ન ખાય, કારણ કે બપોર જમવા બેસીને તો પહેલાં રોટલીને એવું બનાવી લઈશ, રસોઈ બનાવી પછી હારે જ જમવા બેસી ને નાસ્તો કરવા બેસી તો આપણે હારે જ બેસી, નહીં મમ્મી? હા, એકલા કાંઈ ખાવાની ટેવ નહીં, આપણે બધાને હારે બેસીને જ ખાવાની ટેવ ને। આજે તો ગણેશ ચોથ છે, તો સવારે ગણપતિ બાપાની પધરામણી કરી હોય એટલે સાંજેથી ચાલુ થાય છે આજે તો આપણે ગામડે તો એવું કાંઈ હોય નહીં મમ્મી? હા, ગામડે કાંઈ એવું ન હોય, ગામડે એવું ઉત્સવ માણાય ન હોય બેચાડા, એટલે આપણે મંદિરે માન ઘેઢા જતા હોય, ન જતા હોય, કારણ કે રાત્રે અંધારું હોય તો નકામ પાછા પડે ને એવું થાય, તો વળી નકામ સેવા ચાકરી કરવી, એટલે આપણે ગામડે આવું બધું ન હોય ગણપતિ ઉત્સવ, તો સિટીમાં તો બહુ હોય। તો આજે તો ગણેશ ચોથ છે, તો બધાને ગણેશ ચોથની હાર્દિક શુભેચ્છાઓ ને। ગણેશ ચોથનું તો મહત્ત્વનું તો બધાને ખબર જોઈએ શું મહિમા છે, આજે તો ગણપતિ ભગવાનને પાર્વતીએ એના અંગના મેલમાંથી બનાવ્યા હતા આજે, નહીં મમ્મી?
એને શું કહેવાય? ઓલા નંદીને એને શું કહેવાય? એના ગણ. હા, તો આજે પાર્વતીએ એનો ગણ બનાવ્યો હતો ગણપતિનું. એટલે આજે ગણેશ ચોથ ભાદરવાને દિવસે એના મેલમાંથી ગણપતિ ભગવાન બનાવ્યા હતા. એટલે આજે ગણપતિનો પ્રાગટ્ય દિવસ કહેવાય. તો એવું છે ને જો ફળિયામાં સરસ મજાનો પવન આવે છે ને આપણે જો બેઠા હે. હવે સાંજની રસોઈની કાંઈક તૈયારી કરશું. કા મમ્મી? હા કરવું જોઈશે. હા, ને વરસાદ ગયો હવે. બપોરે તો કેવું લાગતું હતું, બહુ જ ગરમી હતી નહીં? હા, ને બપોરે તો વળી પાછું એમ થયું આ તો વરસાદ આવશે, પણ ભાદરવો મહિનો છે ને, એટલે ભાદરવાની તો ગરમી થાય જ. પોટલાય પડે એનું કઈ નક્કી નહીં કઈ. ને મમ્મી, ભાદરવો મહિનો ચાલુ થયો તો મોર પીછી ન ઉતારે? બસ હવે ઉતારશે ને, હવે પીછીયું મળશે. તો જો આપણે આવી ગયા છે અહીંયા રસોડામાં. મમ્મી જો ભગવાનના દીવાબત્તીની તૈયારી કરી રહ્યા છે ને સાંજના વાગ્યા છે 7 ને મમ્મીએ જો પેલા સરસ મજાનું ફળિયામાં ચૂલા ઉપર બરતું કરી દીધું છે ને આપણે ભાખરીનો લોટ બાંધી દીધો છે ને પાટલીને વેલણ લેવા ગયા હતા આપણે રસોડામાં. તો જો આપણે ભાખરી બનાવશું ને પછી બનાવશું બાજરાનો રોટલો ને પછી બનાવશું શાક ને ખીચડી, કારણ કે પછી રસોડામાં તો અંજવાળું હોય એટલે વાંધો ન આવે. બધા અંજવાળું છે ત્યાં ફળિયામાં આપણે ભાખરીને રોટલાને એવું બનાવી નાખી. તો આજનો દિવસ આવો કંઈક રહ્યો. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.